રોડ સેફ્ટીના MCQ ક્વેશ્ચન નંબર 1. તમે સાંકડા નારા પાસે પહોંચો છો, સામેના નારામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? તેમનો જવાબ છે સામેનો વાહન પસાર થાય ત્યાં સુધી થોભી, ત્યારબાદ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2. રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? તેમનો જવાબ છે વાહન ઊભું રાખી દઈ, રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી, પછી આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરીશું? તેમનો જવાબ છે 108 અને 102. ક્વેશ્ચન નંબર 4. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. તેમનો જવાબ છે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. ક્વેશ્ચન નંબર 5. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું એ જવાબ છે માન્ય નથી. ક્વેશ્ચન નંબર 6. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો તમે શું કરશો? તેમનો જવાબ છે હોર્ન વગાડશો નહીં. ક્વેશ્ચન નંબર 7. શું વાહનનો વીમો કઢાવવો એ જરૂરી છે? તેમનો જવાબ છે હા. ક્વેશ્ચન નંબર 8. જાહેર જગ્યામાં અન્ય રજિસ્ટ્રેડ વાહન વાપરવું એ? તેમનો જવાબ છે ગેરકાયદેસર છે. ક્વેશ્ચન નંબર 9. વાહનનો ડ્રાઈવર યુ-ટર્ન લેશે નહીં. તેમનો જવાબ છે જ્યાં યુ-ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર. ક્વેશ્ચન નંબર 10. ગેર વગરના વાહનનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? તેમનો જવાબ છે 16 વર્ષ. ક્વેશ્ચન નંબર 11. વળાંક પહેલા. તેમનો જવાબ છે વાહન ધીમું પાડી વળાંક લેવો. ક્વેશ્ચન નંબર 12. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે. તેમનો જવાબ છે વાહનની હેડલાઇટનો લો બીમનો ઉપયોગ કરીશું. ક્વેશ્ચન નંબર 13. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? વાહન થોભો.